ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. અને ખબર છે કે ગઈકાલે બ્લોગ થોડોક લેટ આવ્યો હોય છે, કેમ કે હે ને અચાનક જ રાત્રે ઇન્ટરનેટ વહી ગયું હતું ને, તો અને એમ હતું કે સવાર સુધીમાં ઇન્ટરનેટ રિસ્ટોર થઈ જશે, પણ ઇન્ટરનેટ આવ્યું જ નહીં. તો ઠેઠ બપોરે 3 વાગે આવ્યું. ટાઈમ તો એ લોકોએ સાંજે 7 વાગ્યાનો આપ્યો હતો, તો એ 3 વાગે આવી ગયું. તો 3 વાગે અપલોડ થઈ ગયું. મને એમ હતું કે આજે વ્લોગ અપલોડ નહીં થાય, પણ આઈ હોપ સારું થયું, આવી ગયો. હલો બધાય, હાય તમે આઈટમ કરવા મજાક કરું. રીલ બનાવી હતી એટલે આનો યુઝ થયો હે. ગોઈતો તો ઘરમાં તો હતો નહીં, તો એટલે બીજેથી એરેન્જ કરવો પડ્યો. ઘરમાં તો હોય નહીં, કેમ કે રમતા નથી એટલે નકર તો હોય. જય શ્રી કૃષ્ણ ખુશી, બરોબર ને? રમતા હોય તો ઘરે ચંપી આલે એમ ને. ઓકે, સરસ લ્યો. નાખો. મમ્મીને ખબર નહીં ખોલવાનું ને બોટલમાં ઓલું ઓલું થાય, એટલે કહે છે કે નવીન બોટલો આવે. હા, એટલે ના બધી અલગ બનાવવી પડે ને. હમણાં જે લાસ્ટ બે રીલું ને અમે આગળ જેટલી પણ રીલું બનાવી, રીલુમાં જબરદસ્ત બધા રિસ્પોન્સ આવે, કોમેન્ટો સારી આવે છે. હમણાં તો જે 2 રીલું તો ગઈ ને વાયરલ, બહુ મજા જ આવી ગઈ. ને બધાને કે હા અમારી સાસુ આવા જ હતા, મારા સાસુ આવા જ છે. તો થેન્ક યુ બધાને, ગમ્યો કોન્સેપ્ટ ગમ્યો કે આવા જ મેસેજ આપતા રહીજો. તો થેન્ક યુ એના બદલ. કે બસ ટ્રાય કરશું કે હજુ કંઈક કંઈક નવું બતાવતા રહી. બરાબર ને ખુશી? આજે તો જો અમારે અમદાવાદ જવાનું નક્કી થયું હે ને, તો આજે તો ઈ ડિસાઈડ નથી થાતું કે કઈ રીતે જાવું, ટાઈમ લઈને જાવું હે, એમ બારોબાર જાવું હે કે પછી શું કરવું હે. અમે બે ઈ જ ડિસાઈડ કરી આજે તો. નક્કી નથી થાતું અમારે બેયનું. હા, અને અમારા બેયનું નક્કી, એટલે આ કેમ શું થયું ડીજી? અમારા બેયનું નક્કી એના લીધે નથી થતું કે અમારે ઘણા બધા પ્લાન હે, તો એ બધાય પ્લાન એને આમથી આમ થઈ ગયા. બધું કામ ભેગું થયું, એવું થયું. અમારે કીધું એવું ટ્રીપમાંય નીકળવું છે, હારે અમદાવાદ જવું છે ટ્રીપ. એના પછી ટ્રીપમાં જવાનું, ભાઈ હારે રક્ષાબંધન હે, બધું એને થોડુંક આમ તેમ થઈ ગયું શેડ્યુલિંગ. કાંઈ વાંધો નહીં. શું થઈ છે ખુશી? થઈ જશે ને? જો આરસીએમ નું નવું રમકડું. હા, એની સાયકલ વોકર એકેયમાં નથી બેહું ગાડીમાં. એને આ બોક્સ ની અંદર આ પપ્પા આવી રીતે ફેરવે તો એને એટલી મજા આવી. એકાનું મજા આવી. બોક્સ ની અંદર હમણાં આરામથી બેઠો હે. બોલ, એક વાર એમ નહીં કે ના લિયો કે નહીં, હે હા લઈ તો રોવા માંડે. એકાનું મજા આવી. કાનું તને કાનો અહીંયા જો તો ખરી, નવો શર્ટ પહેરીને વિડીયો બનાવ્યો અને હવે રમે અંદર બોક્સમાં બેહી જો તો. કેવો બેઠો? પકડીને બેઠો હોય પાછો. પકડી તો લે જો બે બાજુ. એને મેળામાં મજા આવી જવાની ખુશી. મેળામાં મજા આવશે. કાઢસી આપણે મેળા જાવું છે ને કાકાના. આ ઈ વાત સાચી. અમારે કાકાના મેળા બેહવું જોઈએ ને. હા, તમે બેસો ને એની આરે. તો પછી મને તો બીક લાગે. મોટો થાય ને બાને પરાણે બેહાડશે. બા બેવો તમે હો. ફાઇનલી ખુશીએ હેર વોશ કરી નાખ્યા હે, અને હેર વોશ કરી નાખ્યા પછી જો હેર મસ્ત થઈ ગયા હે. ને ફાઇનલી તમે બધા જે કહેતા હતા ને વારે ઘડીએ કે ખુશી દી અમે હેર ઓઇલ તમારું જે બ્રાન્ડનું વાપરી છે, તો હવે હેર શેમ્પૂ તમે અમને કયો. અને અમે તમને કહેતા હતા કે અમે ટૂંક સમયમાં લોન્ચ કરવાના. તો ફાઇનલી થોડોક જ ટાઈમે બધું માલ મટીરિયલ ને બધું કહેવાય ગયું છે. તો ટૂંક સમયમાં છે ને હોમમેડ શેમ્પૂ, સલ્ફેટ ફ્રી અને પેરાબિન ફ્રી, પ્યોર સલ્ફેટ ફ્રી શેમ્પૂ છે ને અમે લોન્ચ કરવાના હી. તો ટૂંક સમયમાં જ હવે ખબર પડી જશે તમને. આગળ બ્લોગમાં જોઈશો ને એટલે ખબર પડી જશે ક્યારે અમે કરવાના હી ફાઇનલી. બરાબર ને ખુશી? બધું ફાઇનલ થઈ ગયું છે. જો હેર સુપર. જો હું તમને બતાવું કરી. હેને એકદમ આમ ઓકે, તમે બતાવો મને. નો જો મસ્ત થઈ ગયા. 2 કલાક પહેલા જ ઓઇલ નાખ્યું તો પછી એને સરસ થઈ જાય. એકદમ ડ્રાય હેર તમારા નહીં થાય. હાવ મારા શેમ્પૂ એકદમ ડ્રાય થઈ જાય, ખુલ્લા થઈ જાય. એકવાર છૂટો પડી જાય. એવું નહીં રહેજો, ભેગા ને ભેગા વાળ રહેશે. મેં અત્યારે 2 કલાક પહેલા તેલ નાખ્યું હતું ને અત્યારે હોમમેડ શેમ્પૂ થી હું માથું ધોઉં છું કેટલા ટાઈમ થી તમને ખબર જ છે. અને કન્ડિશનર
કન્ડિશનર કરે હે આવી જાય ખુશી છે. દર વખતે કરે જ છે હા, કન્ડિશનર મારું તો એક ઈ જ છે તમે લોકો ઘણાયને કન્ડિશનર ન ફાવતું હોય કે કોઈ પણ રીઝન હોય તો વાત અલગ છે હમ. બાકી તમે ગમે ત્યારે હેર વોશ કરો ને આ તો હાલો મારું શેમ્પુ તે નથી ગમે ત્યારે એમ કભી બીજા કોઈ શેમ્પુ હાઈ રે તમે કન્ડિશનર નાખો ને તો સારું એમ આ ઘણાયને એવું હોય કે કન્ડિશનર હેર ઓઇલિંગ કરવું શેમ્પુ કરવું કન્ડિશનર કરવું તો ને ઘણાય પૂછે ને કે હું ડે રૂટીન છે તો રૂટીન ખુશીનું આ જ છે ખુશી જ્યારે પણ હેરમાં ઓઇલિંગ કરે પછી વોશ કરે ને પછી કન્ડિશનર નાખે એ ત્રણેય વસ્તુ કરે એવું નહીં કે એકાદી વસ્તુ બાકી રાખી દેવાની ને એક વસ્તુ નહીં નાખવાની ને એવું નહીં દર વખતે એ બધી વસ્તુ કરે જ છે એટલે એના હેર સારા રહે છે કોઈ દિવસ નહીં કદાચ ક્યારેક મારે એવું બન્યું હોય કે મારું કન્ડિશનર પતી ગયું હોય ત્યારે જ નો નાખ્યું હોય ઈ કે ત્યારે નહીં માથું ન ધોવું માથું આવી જાય આપણે તરત જ બેહું ને તે આશીષને કહી દઉં જા ફટાફટ લેતા આવો મેડિકલેથી એમ. હા બાકી કન્ડિશનર વગર મારે હાલે જ નહીં કેમ રોવા માંડ્યો એ ખબર ને બેઠા કંઈક જોતું હોય બીજું કાંઈ ન હોય એને કંઈક વસ્તુ જોતી હોય ને કન્ડિશનરે આવી જશે શોર્ટ ટાઈમમાં જ જ્યારે શેમ્પુ આવશે તેની થોડાક ટાઈમમાં જ કન્ડિશનરે આવી જશે તો ડોન્ટ વરી આખી હેર કેરની રેન્જ છે ને ધીમે ધીમે આવી જશે બધી હેર ઓઇલ તો આવી ગયું શેમ્પુ હોમમેડ આવી ગયું કન્ડિશનરે આવી જશે તો મજા જ આવી જવાની કા ખુશી શેમ્પૂમાં આમળા હોય એટલે કઈ ઓલા આમળા અરીઠા સિકાકાઈ બધા ભૃંગરાજ બધાય નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ થી જ બનાવેલું છે હોમમેડ શેમ્પુ તો સારું એનું રિઝલ્ટ સારું આવશે અને શ્યોરલી ધીમે ધીમે આગળ કહી દઈશું અમે તમને મોસ્ટ ઓફ તો અમે આવશી ને એના પછી સેલ કરવાનું ચાલુ કરશી કેમ કે એમાં થોડીક છે ને શેમ્પૂની પ્રોસેસ લેંગથી હોમમેડની અત્યારે ફરી આવી હા પછી આવીએ ને એટલે તમને લોકોને શેમ્પુ પહોંચી જશે બહુ પહોંચી. બધા મેસેજ આવે કે ઘણા. શેમ્પુ આપો અમારે વાળ કેનાથી ધોવાય કે અમારે શેમ્પુ થી નથી ધોવાય કે ના એ આવી જશે સરસ હાલો હવે મારે રસોઈ બનાવી છે હાલો બધાય થેપલા ખાવા જો થેપલા બની ગયા હે મસ્ત મજાના હા થેપલા બની ગયા છે જો એટલે ગઈડા બનાવ્યા મમ્મી માટે રોયલ સરસ છે ને અને ખારા ને તીખા તીખા ખારા તીખા. થેપલા અને ચા ચા. મમ્મી કે થેપલા ને ચા ખાવા ને જો મમ્મી ખાવા બેઠા હે ગાંઠિયા ગાંઠિયા મન થઈ ગયું મને એને વણેલા ગાંઠિયા ભાવે ચંપાકલી ભાવે ઈ બે તો બહુ ભાવે પપ્પા વળી બહાર ગયા તા તો આઈને લેતા આવ્યા કે ઈ પેકેટ તો બહુ જ ભાવે ઓલા ગાંઠિયા હારા મેં ચાખ્યા બહુ મસ્ત બહુ અને મસ્ત મમ્મી હે? બહુ મસ્ત બહુ મસ્ત હે. હારા એમ નથી મળતા નહીં ને અહીંયા ગોપાલ નું ઘણું ઓછું આવે છે વરિયાદ પપ્પાને આ થાય લેતા આવ્યા હા એ ખબર છે કે એને એવા ગાંઠિયા ભાવે લાવ લેતો જ. આજે છે ને બધું ફટાફટ અમે વેલા પતાવી દીધું કારણ કે મારા જેઠાણીની એ બેસવા આવવાના છે બધાય અને પછી છે ને અમારે બેગ ને એવું ભરવાનું આજે ભરવાનું. મમ્મી આજે કભે ચાલુ આજે કરી ભર દીધું. નાખી ચાલુ કરી દઈએ, પછી એક પાંચ છ આપણે પાંચ જણા પાંચ દી તો ઈ થાય હા પાંચ બરાબર દીધી ને, ગોતી ગોતી બધાય ભરવાનું. ગયો વેલા બેગ પેક કરવા માંડે કેમ કે હમણાં પછી અમદાવાદ જાવ અમદાવાદ થી ઈ બધું કામ પતાવીને ઈ બધું જે અમદાવાદ અમે શૂટ કરવા માટે જાય તો ઈ શૂટ આવીને પછી એડિટિંગ ને ઈ બધું એમાં થોડાક એકાદ દી રહીશું આજે પછી ભરી દઈ. બધું એના લીધે જેટલું ભરી દઈ. બસ બસ જેટલું ભરાય એટલું. એટલું ભરી દઈએ. ધીરે ધીરે કેટલું થઈ જાય હા હા એટલે જ ને, પછી આરસી નું ખાવાનું ને ઈ બધું છેલ્લે રાખશું. ઈ છે ને હા, જો ઈ કે તો આપણે એક એક ડબ્બામાં ભરી જ લેવું હા, એટલે કઈ માથા કૂટા કઈ થાય માથાકૂટ હા નથી. આરું કોણ આવ્યું રમવા દીદી રમવા આવી આ, એને તો મોઢામાં જ નાખું બધું કોઈ કોણ નથી, એમ કોઈ એટલી લઈ લીધો. શું કહે ભાઈ લઈ લીધો એમ ફોન હા, હા, ક્યાંય ગયો? રૂમાલ ક્યાંય ગયો? રૂમમાં લઈ છે અહીંયા હું આ પડ્યો છે એમ ક્યાં બધું ગયો આપતું કાં? આ રહ્યો એ ચૂચું થઈ ગયું હલો હે? આ રહ્યો ખુશી હા, હા, લાવો. કોણ આવ્યું? મૈત્રી દીદી? હે કે તો? મેં દીદીને કે જે ચીકલાસ ના કહી દે આરસીવ અરે આરસુ આરો ઈ જોવે, ભાઈ ને ભાઈ. બાબુ? હવે તો ઓળખે હા. એને બધું યાદ રહેવા માંડ્યું. નકર પહેલા ખબર હોય, થોડાક દી થાય તો ભૂલી જાતો. હે? જાવું છે? તો એમ ફોર્મમાં આજે જોઈ ફોર્મમાં જોઈ એને જવામાં તો બધે જવું જોઈએ એને હે? મૈત્રી? તાર ગાડી? મૈત્રી આ? તાર ગાડી ક્યાં? આય રે અરે તો તમે બે ગાડી હકાવો. એ ભાઈ તો હમણાં ફેક છે જોઈજે ને ભાઈ ખાવા માંડશે. ભાઈને ખાવાની વાત ડાયરેક્ટ બધા વિચાર. બેઠા. ઈ જો નીચે ગયો તો ગરબામાં. હા પછી ચાલુ નતા થયા. કાર શિવ? નહોતા થયા આરસીવ આરો નહોતા થયા ના. નહોતા થયા હા? હા હું બહુ પેકિંગ કરવા બેસી ગયા એમ ને હા, પેકિંગ તો કરવું જોઈશે ને. હા જોતમાં હમણાં જવાનો ટાઈમ આવી જાય ટ્રીપ નો તો ખબર નહીં પડે પાછું યાદ કરી કરી
કરીને ભરવું જોઈએ નકર ઉપરનું લીધું નીચેનું ભૂલાઈ જાય લેંગડું તો શું કરવાનું એ વાત સાચી કઈ વાંધો નહીં થાય એવું મોસ્ટ ઓફ તો કઈ ભૂલાય નહીં પણ કઈ નક્કી ન હોય કા ખુશી ના હવે ઈ તો ક્યારેક વળી એવું થાય આમ જો અમે હાવ પેકિંગ કરી બરાબર આરસી ઉઠે તો અમે જાય તો એક નાખ્યું ને એક નો નાખ્યું તો ભૂલાઈ જાય કઈ નક્કી ન હોય પછી મારી જાય મારું ભૂલાઈ જાય પેન્ટ નો બેલ્ટ લેવાનો જ ભૂલાઈ જાય તા પછી ગોતવા નીકળવો પડે દ્વારકામાં હા પેન્ટ લઈ લઈને ફરે આમ રાસ તમે તો હદ કરી હો મેં કીધું થાય એવું બેલ્ટ નહીં ભૂલવું આ વખતે ચિંતા ન કરતા પેલા જ નાખી દેજે આ વખતે થોડુંક અરેન્જમેન્ટ અલગ કરવાનું છે આમાં તો આરસીવ ના નાની બેગમાં જ ભરસી આપણી બેગમાં આરસીવ ના હવે આમાં જોઈ આપણા બેયના હમાઈ કે બે ના તો નહીં હમાય એના તો નો હમાય બટા પણ આ વખતે ખુશીના હમાઈ જાય વરી કે મારા શર્ટ બધાય હમાઈ જાય પેન્ટ નો હમાય નો હમાય ખુશીના હમાઈ જાય કેમ કે ખુશીના વખતે કે આશીષના પેન્ટ રહ્યા ને ઈ જ નથી હમાતા બહુ ઓલા હોય ને બહુ ઓલા જાડા હોય ને જીન્સ ને એવા હોય ને મારા બધાય હા. ખુશીના તોય હમાઈ જાય હે ને જગ્યાએ વધશે કેમ કે એની કુર્તીઓ આ વખતે વધારે હે સોફ્ટ હે બધાય હા સોફ્ટ હે મમ્મી એટલે હમાઈ જા બધાયને આ કુર્તી બહુ ગમી આઈ બહુ ગમી અને આ લંગડી પટ્ટાવાળું હા. બધાયને થેન્ક યુ અને ઘણા બધાએ WhatsApp માં એડ્રેસ માંગ્યું હોય તમે આપ્યું એમને એડ્રેસ ઘણાઈને કઈ દઉં કીધું જ ખરી બોમ્બે માર્કેટની સામે એક ગલી છે કંઈક ગુજરાત હાઉસિંગ બોર્ડ એમ કંઈક લખેલું હતું ત્યાં ગલી છે ઈ ગલીમાં એ બધામાં શોપમાં અહીંયા તમે એક્સપ્લોર કરી શકો ઈ બધી શોપમાં તમને નવી નવી વેરાયટી મળી જશે બરાબર ને ખુશી એ મસ્ત હો પ્રોપર એડ્રેસ તો અમને નથી ખબર અમને કાજલ લઈ ગઈ હતી હા એને એકવાર યા ગઈ હતી ને એટલે પછી ખ્યાલ હતો એને હા ખ્યાલ આવી ગયો હાલો એટલે હવે તમારા જોડી બધાય જોડી સણ મૂકી દે હા જોડી બળ મૂકી દે હરખા કરી દે બે આવ્યા હતા ભાઈ ને ભાભી તો બેઠા હતા તો એટલે લેટ બેઠા નગર જેવા જમી લીધું હોય ને તરત જ એમ પેકિંગ કરવા બેસી જાય પણ હવે બે આવ્યા હતા તો એમની એ બધા વાતું કરતા હતા અને ઓલા બે રમતા હતા ભાઈ બેન તો પછી બધા હારે ઓલો કરતા હતા બેઠા હતા હા ને હવે પેકિંગ કરીને પછી હવે હું ને ખુશી અમારું કામ પતાવશી ને પછી હુઈશું બહુ જાજુ પેકિંગ નથી કરવું આજે તો થોડું ઘણું તો કરી નાખીએ બધાય નવા હે ની બધા ઈ એકદમ બધાય મૂકી મૂકી દે. દે હિંજા પછી હવે કાલ પરમદી પરમદી નહીં થાય કેમ કે કાલે 2 તારીખ પરમદી 3 તારીખ પછી 4 તારીખે અમારે અમદાવાદ જવાનું છે 4 તારીખે જવાનું છે 4 તારીખે અમે અમદાવાદમાં ઘણાયના મેસેજ આવ્યા કે અમદાવાદ આવો તમે કે અમારી ઘરે આવજો અમે નથી અમે એક જ દિવસ માટે જવાના અહીં અમદાવાદ મોસ્ટ ઓફ તો અમારું જેવું કામ પતી જાય ને અમે તરત રિટર્ન થઈ જવાના પ્લાન તો એવો જ છે કા ખુશી પછી તો ક્યારેક ક્યારે બાજુ ફરવા નીકળ્યા હોય તો આવી ફરવાના ઈ વાત અલગ હે અત્યારે તો કામ માટે જાય છે કામ માટે જઈ ન કે અત્યારે જાવ નકર તો બધાય નો જ તો બધાય હા તો આપણે બધાય જ જાય હાલો હવે બધું કરી નાખી કર નાખો આજે જો આપણે ઉપર ચાલ્યું થોડુંક નાખ્યું હે હવે કાલે બધુંય કરશી પરમ દિવસે જ્યારે કરી ત્યારે બધું તમને ડિટેલિંગમાં બતાવશી અને આરસી હું શું અમે લઈ જઈએ એના શેરલેક ને ઈ બધું લઈ જઈએ ઈ બધુંય અમે બતાવશી યાર શિવના બ્લોગમાં આવી હા, જાય ઈ બધું બતાવશી અને કાલે એનું આખું ડાયપર બેગ રેડી કરશું એ બધું બતાવશી એ કરે કે નહીં એ કર્યું આ વીઠો હાલા વીઠો હાલો બાય બાય બધાને જય શ્રી કૃષ્ણ